જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત ભાઈઓ ડુંગળીની ખેતી કરતા હોય, ખાસ આ વિડીયો છે એના માટે કે આપણે શું માવજત કરવી જોઈએ જેથી કરીને આપણું ઉત્પાદન સારું મળે। તો ખેડૂત ભાઈઓ, અત્યારે તમે આ ડુંગળી જોઈ શકો, એ આપણી અત્યારે મહિના દિવસની થઈ, 30 દિવસની ડુંગળી થઈ આ। તો હવે આપણી આ 30 દિવસની ડુંગળીમાં શું માવજત કરવી અને કયા પ્રકારનું આમાં જે આવતું હોય બધા રોગ જીવાત ને બધી એના વિશે આપણી વાત કરવાની છે। તો ખેડૂત ભાઈઓ, પહેલા તો આપણે અત્યારે વાત કરીએ કે આપણી 30 દિવસની ડુંગળી છે, તો આપણે આમાં પાણી આપવું તો આપણે કયું ખાતર વાપરવા જોઈએ જેથી કરીને ડુંગળી સારી થાય ને ઉત્પાદનમાં ફાયદો થાય અને ડુંગળીનો ગ્રોથ સારો થાય। તો ખેડૂત ભાઈઓ, 30 દિવસની ડુંગળી હોય તો આપણે આમાં યુરિયા ખાતર દેવું જોઈએ। યુરિયા ખાતર આપણે આમાં આપી શકીએ અને ખાસ તે કે એના ભેગું આપણી માઇક્રો રાજા આવે એ યુરિયા ભેગું મિક્સ કરે અને પછી તમે આમાં છંટકાવ કરે આગો જે હાથથી છાંટે અને પછી પાણી વાળી દેવાનું। એટલે માઇક્રો રાજા અને યુરિયા બે મિક્સ કરી દેવાનું, અલગ અલગ છાંટવાનું નથી કઈ જરૂર। અને બીજા નંબરમાં કે જે બાફિયો આવતો હોય, જે અમારો જે હુકારો આવતો હોય ડુંગળીનો, જે બાફિયો નામથી કહેતા હોય ડુંગળીમાં, તો એના માટે આપણે આમાં વાત કરીએ કે મેટાલેક્સી 35% આવે અને સાપ પાવડર એ ભેગો તમે આમાં આપી શકો ડુંગળીમાં, જેથી કરીને આપણી બાફિયા સામે રક્ષણ જડે અને ઉત્પાદન સારું થાય ડુંગળીમાં। તો ખેડૂત ભાઈઓ, આ રીતના જે તમારે 30 દિવસની આજુબાજુ હોય ડુંગળી, તો તમે આનો ઉપયોગ કરે શકો 30 દિવસની આજુબાજુ, જેથી કરીને આગળ જતા કંઈ ડુંગળીનો પ્રોબ્લેમ ન જડે, ન થાય। અને ખાસ તો તમારે આમાં મેન સીપની જ વધારે હોય, જે સીપ આવતી હોય એનું વધારે પ્રમાણ હોય ડુંગળીમાં, અને એ સીપ જાતી ન હોય, બધાને ખબર જ હોય, દવાના છંટકાવ ગમે એટલા કરે તોય ન જાય। તો એનું કારણ કાં છે કે તમે જે 2 પાંદડા સિંહના જોવો ને તો ત્યાં સીપ હોય, બરાબર, જ્યારે આવતી હોય એ પછી પાછી જાય નહીં। એનું કારણ છે કે આપણી દવાનો રાઉન્ડ તો મારી દઈએ પણ એ જાય નહીં, અંદર ના ગીરે જતી હોય અંદર। અને પણ એક કે આપણી દવાનો રાઉન્ડ માર્યો હોય ને એટલે એમાં કંઈ નુકસાન ન કરે, આગળ રોગીની આ ગુમરા માર્યા રાખતી હોય। એટલે જ્યાં સુધી દવાનો પાવર રહે ત્યાં સુધી સીપ છે એમાં કંઈ નુકસાન ન કરે। અને બીજા નંબરમાં કે જ્યારે એનો પાવર હોય, આપણી જે સીપની દવા છાંટતા હોય એ અઠવાડિયું કે 10 દિવસનો કે જે ગાળે રહેતી હોય એનો પાવર, તો આપણી પછી પાછો રાઉન્ડ બધા મારતા જ હોય, સીપના રાઉન્ડ ચાલુ જ હોય ડુંગળીમાં, બધાને ખબર હોય। તો વાત કરીએ કે આપણી આ 30 દિવસની ડુંગળી છે એમાં આટલું જરૂર કરજો જેથી કરીને આપણું ઉત્પાદન સારું જડે અને આગળ જતા કાંઈ પ્રોબ્લેમ ન જડે। તો ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓ।